તો જે વિદ્યાર્થીઓએ આયોજન કર્યું છે, બાબા સાહેબની જે પ્રતિમા મૂકી છે, જે સંઘર્ષ કર્યો છે, જે લડત આપી છે, જે આયોજન કર્યું છે, એ તમામ માટે જોરદાર તાલીઓ થઈ જાય. કામો ખૂબ મહત્વનું કામ અને જબરજસ્ત ખુશી થઈ. હવે સમય પણ ઓછો છે, તમે પણ આટલો સમય બેસીને તો હું વધારે સમય નહીં લઉં, પણ એટલું આજે કહેવા માંગીશ કે તમે જે વિદ્યાર્થીઓ છો, જે અહીંયા રહીને ભણો છો, આ બાબા સાહેબને ચપ્પલોમાં બેસવું પડતું હતું, ભણવાનો આપણને અધિકાર નહોતો. એમને ચપ્પલો બેસીને તરસ વેઠીને આપણે આજે આવા આલિશાન બંગલામાં રહીને આપણો અભ્યાસ કરી શકીએ છીએ. એ આ બાબા સાહેબના સંઘર્ષો. વિદ્યાર્થીઓ આપણા અભ્યાસકાળમાં તન મનથી એટલું ભણી ગણીને આગળ વધીએ કે સમાજ અને દેશનો વિકાસ કરીએ. માત્ર પોતાનું ઘર, માત્ર પોતાનો પરિવાર ધ્યાનમાં ના રાખીને પૂરા સમાજને ધ્યાનમાં રાખીને મહેનત કરીએ, ખૂબ મહેનત કરીએ. અહીંથી જ્યારે પસાર થવાનો બાબા સાહેબ સામે સ્ટેચ્યુ સામે નજર પડે તો વિચારો 365 દિવસ આપણે કામ કરીશું, મહેનત કરીશું અને મહેનત કરીને આગળ આવીને આપણે સમાજને ઉપયોગી બનશું. સમાજના બીજા જે ગરીબ લોકો છે, દેશના જે ગરીબ લોકો છે, એના માટે આપણે મદદરૂપ બનીશું. આ એક આજે 14મી એપ્રિલે, કેમ કે 14 એપ્રિલે જો બાબા સાહેબ 1891માં ના જન્મ્યા હોત તો આજે આપણું જીવન કલ્પવું પણ અશક્ય છે. અને ઘણા સંવિધાન અને બંધારણનો અનામતનો વિરોધ કરે છે. તમે લોકો ખાલી એકવાર વેઇટિંગ ફોર વિઝા એ પુસ્તક તો વાંચો કે કેવા કેવા આપણા માથે અત્યાચારો થયા હતા, કેવા કેવા આપણી પર કેટલું પાબંદી હતી. વેઇટિંગ ફોર વિઝા, જેમ વિદેશમાં વિઝા માટે આપણે વેઇટિંગ કરવી પડે છે, એવી આપણે આપણા દેશમાં સમાનતાનો અધિકાર નહોતો. આપણા તમામની નૈતિક ફરજ છે, જો બાબા સાહેબ આપણો સંઘર્ષ આટલો કરીને આપણને આ રીતે આપી શકતા હોય તો આપણે પણ આપણું પોતાનું જીવન સમર્પિત કરીને સમાજ અને દેશને ઉપયોગી બને એટલો આજે સંકલ્પ લો, એવી નમ્ર વિનંતી કરીને મારી વાત અહીં પૂર્ણ કરું છું. જય ભીમ, જય કાશીરામ.